ભારે વરસાદ વરસ્યો છે। સલાયા ગામના લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। પાણી ઘૂસી જતા જ ઘર વપરીને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ગઈકાલ રાતથી પાણી ભરાતા જ લોકોએ રાત્રિ ઉજાગરો કરવો પડી રહ્યો છે। તો આપ જોઈ રહ્યા છો, હવે આ જામનગર દ્વારકામાં ધોધમાર વરસાદી માહોલ સર્જાયો છે। લોકોના ઘરો સુધી પાણી ઘૂસી ગયા છે। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી। ત્યારે ઝી 24 કલાકની ટીમ પહોંચી છે સલાયા ગામ બાજુ। કેવી પરિસ્થિતિ છે આપ જુઓ, અડધે સુધી પાણી ભરાઈ ગયા છે લોકોના ઘરોમાં અને લોકોએ આખી રાત છે એ આ રીતે જ પાણીની વચ્ચે પસાર કરી છે। ઘર વખરીને તેમના નુકસાન થયું છે, સાધન સામગ્રીને તેમના નુકસાન થયું છે। અને આપ જુઓ, લોકો પોતાના ઘરમાંથી હાલ તો પાણી બહાર કાઢતા પણ જોવા મળી રહ્યા છે। નાના બાળકો છે તે મસ્તી કરી રહ્યા છે, પણ બીજી તરફ જુઓ, ઘરની જે મહિલાઓ છે તે લોકોની મુશ્કેલી હજી પણ વધી ગઈ છે અને હજી પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આવનારા સમયમાં પણ ભારે વરસાદ રહેશે અને જે સૂચનાઓ તમામ લોકોને આપી દેવામાં આવી છે। ત્યારે હું આપને આ નીચેના વિસ્તાર બતાવીશ। આ ઘરો છે અને આ જે આખી સોસાયટી છે ત્યાં પાણી ફરી વળ્યા છે। લોકોને ઘરની બહાર જ્યારે નીકળવું હોય તો વિચાર કરવો પડે। જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા માટે પણ લોકો બહાર નથી જઈ શકતા। દૂર દૂર સુધી જ્યાં નજર કરશો ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી આપને જોવા મળશે। આપ જુઓ, થોડા દૂરના જે દ્રશ્યો છે હું આપને બતાવીશ। લોકો બહાર નીકળી રહ્યા છે, ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। એક માળ સુધી અહીંયા પાણી છે, લોકો બહાર નથી જઈ શકતા। એટલે આ જે વરસાદ છે તેણે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે અને લોકો છે હાલ આ વરસાદની અંદર રાત વિતાવવા માટે મજબૂર બન્યા છે। સલાયા ગામના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે ને અહીંયાથી આગળ પણ અમે જઈશું અને શું પરિસ્થિતિ છે આગળના ગામોની એ પણ આપને બતાવીશું। કેમેરામેન શૈલેષ બગડા સાથે દીક્ષિતા, ઝી 24 કલાક। આપ જોઈ રહ્યા છો રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સલાયા। જે રીતે વરસાદ વરસ્યો છે, પાણી ભરાતા જ લોકોની મુશ્કેલી સતત વધી રહી છે। આપ જોઈ રહ્યા છો દ્વારકામાં જે રીતે વરસાદ વરસ્યો છે ને ત્યાર પછી શું પરિસ્થિતિ બની રહી છે સલાયાની આસપાસના વિસ્તારોમાં, એ આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર કે જ્યાં મુશ્કેલીઓ સતત વધી રહી છે। હવે જે વરસાદ વરસ્યો છે, આજનો જે વરસાદ જે છે સૌરાષ્ટ્રનો વરસાદ છે। દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી ધોધમાર વરસાદ। ઝી 24 કલાકની ટીમ પહોંચી છે સલાયા ગામ ખાતે। આપ જુઓ, આ દ્રશ્યો જુઓ, ત્યાં સતત પાણી ભરાયેલા છે। 12 ઇંચથી વધારે વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે ને દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે અહીંયા ગામના લોકોને કેટલી તકલીફ પડી રહી છે, કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હજી આ પાણી ઉતરવામાં 8 થી 10 કલાકનો સમય થશે, પરંતુ આ લોકો છે આપ જુઓ, એ લોકો આ પાણીમાં હવે અત્યારે ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। બધાની વચ્ચે લોકોને મસ્તી પણ સૂજી રહી છે। એવું કહેવાય છે કે આફતમાં અવસર આ લોકોએ શોધી લીધો છે અને બોટ નથી તેમની પાસે। ત્યારે આપ જુઓ, તે લોકો ત્યાંથી આવવા માટે વ્હીકલ તો અહીંયા આવી નથી શકતા, બોટ એક પતરાવાળી છે તે બનાવીને જઈ રહ્યા છે। આ જુઓ, ત્યાંના સ્થાનિક લોકો કે જે લોકોએ ઘરમાં પુરાઈ રહ્યા છે પણ બહાર જવું તે લોકોને જરૂરી બન્યું છે। તો નાના બાળકો છે તેમને પોતાના હાથમાં તેડીને તેઓ અહીંયાથી આ એક નાનકડી નદી જ કહી શકાય તે પાર કરાવતા જોવા મળ્યા। આ બીજા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। આ જુઓ આપ કે અહીંયાથી વ્હીકલ જઈ નથી શકતું અને એ બધાની વચ્ચે કેટલી હાલાકી માણસોને તો પડી રહી છે, સાથે સાથે આ પશુઓ જુઓ, તે લોકોને પણ એટલી જ હાલાકી અહીંયા પડી રહી છે। પાણી જે રીતે ભરાઈ રહ્યા છે અને પાણીમાંથી તે લોકો પસાર થઈ રહ્યા છે કે જ્યારે પાણી ભરાઈ જતા હોય, પ્રી મોન્સૂન કામગીરી જ્યારે કરવામાં આવતી હોય છે, એ પ્રી મોન્સૂન કામગીરી માત્ર ને માત્ર દેખાવની હોય છે અને એક બોટ ખરીદી લેવી જોઈએ। ત્યારે અહીંયા જુઓ, લોકો બોટ પર આ જે રસ્તો છે તેને પાર કરી રહ્યા છે। તેના સ્થાનિકો અમારી સાથે જોડાયા છે। દર વર્ષે આવી પરિસ્થિતિ હોય છે? જી હા, દર વર્ષે। કેટલું પાણી ભરાયું છે? આ પોર્ટ તરફ જવાનો એક રસ્તો છે? અહીંયા ગોઠણસામાં પાણી ભરાય છે અને જ્યારે વરસાદ આવે છે ત્યારે આટલા જ પાણી ભરાય છે અને કોઈ જાતની અહીંયા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં નથી આવતી। વ્હીકલ તો નથી જઈ શકતા વાહનો, તો આ તમે બોટનો ઉપયોગ કરી રહ્યો છે, સારો। અહીંયા બોટ પાણી ભરેલો છે એટલે રાખીએ છીએ માણસ ઉપર। અહીંયા બોટ પાણી ભર્યો છે એટલે માણસોને માંથી લઈને અહીંયા આવે છે અમે। કેટલા કલાકથી આ પરિસ્થિતિ છે આવી? આ કલાક 2 કલાક થઈ ગયા। હમણાં વરસાદ થોડોક ઓછો થઈ ગયો છે, 2 કલાકથી માણસોને અમે લઈએ છીએ ને અહીંયા ઉતારે છે। પાણી થોડોક ઓછો છે એમાં માટે। કેટલા ઘરો, ક્યાં સુધી પાણી છે અહીંયા? પાણી આખો ગામ બુડી ગયો છે, આખો ગામ બુડી ગયો છે।
પાણી કેટલા કલાકે ઉતરશે આ પાણી? આ પાણી રાત્રા પડી જશે. અભી નહીં ઉતરેગા. તો ત્યાં સુધી તમે શું કરશો? આ રીતે જ રહેશો? આ રીતે જ રહેવાનું છે અમારે. ઘરમાં ખાવા પીવાનું બધું બહાર લેવા માટેની કોઈ તકલીફ અત્યારે તો પડતી જ હશે? એ તો તકલીફ છે જ. હા, તો દર વર્ષે આવું થાય છે તો શું ફરિયાદ નહીં કરવામાં આવી આની? એ તો કરવું પડશે ને. શું ઈચ્છી રહ્યા છો કે આ પરિસ્થિતિ બદલાવી જોઈએ? કારણ કે અત્યારે તમામ જગ્યા પર વિકાસ ચાલી રહ્યો છે, ત્યારે આ પરિસ્થિતિ અહીંયા જુઓ આપ. એટલે સારું થઈ જાય તો સારું છે. જો લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે બાઇક લઈને, પણ રિસ્ક પર, કારણ કે લોકોના વ્હીકલ પણ અહીંયા બંધ થતા હોય છે. અને અહીંયા જુઓ, જે લોકોને બહાર નીકળવું હોય, આરોગ્ય કેન્દ્ર પણ અહીંયા આવેલું છે, એટલે ઇમરજન્સી કંઈક હોય એ લોકોને, તો એ લોકો ઇમરજન્સીમાં બહાર નીકળવા માટે તે લોકોએ આ એક બોટ બનાવી છે અને બોટના સહારે તે લોકો અહીંયાથી બહાર જતા જોવા મળી રહ્યા છે. હજી પણ રેડ એલર્ટ હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે અને કેટલાય અત્યારે અહીંના ગામો છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે, સંપર્ક વિહોણા થઈ ગયા છે. ત્યારે સલાયા ગામની આ પરિસ્થિતિ અમે આપને બતાવી રહ્યા છે. હેવી વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, કારણ કે સલાયા બોટ જે સલાયા બંદર છે ત્યાં જવાનો આ એકમાત્ર રસ્તો છે અને ત્યાંની પરિસ્થિતિ આપ જુઓ કયા પ્રકારની છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે ઝી 24 કલાક, દીક્ષિતા. દ્વારકામાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ છે. સતત પડેલા ભારે વરસાદના કારણે 14 ડેમ ઓવરફ્લો થયા છે. વર્તુ 2 ડેમના 14 દરવાજા ખોલ્યા છે. ઝી 24 કલાકની દેવભૂમિ દ્વારકાના કલેક્ટર જીટી પંડ્યા સાથે વાતચીત થઈ. નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. એનડીએફની એક ટીમ તૈનાત કરાઈ છે. લોકોને કામકાજ વગર બહાર ન નીકળવાની અપીલ છે. માછીમારોનો દરિયો ન ખેડવાની સૂચના છે. અમુક માછીમારો દરિયામાં હોવાથી તેમનું રેસ્ક્યુ કરવા ચોપડની પણ મદદ લેવાશે. કલેક્ટરે વાત કરી છે. હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે તેને લઈને તંત્રની શું તૈયારીઓ છે, સીધી વાતચીત કરીશું. ખંભાળિયાના કલેક્ટર જીટી પંડ્યા સાહેબ અમારી સાથે જોડાઈ ગયા છે. સર, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્રમાં, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર છે, એ જગ્યા ઉપર રેડ એલર્ટ છે. તંત્ર તરફથી શું કામગીરી છે? મેડમ, આપને બધાને ખ્યાલ છે કે દ્વારકામાં કાલે દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ખંભાળિયામાં 12 ઇંચ જેટલો અને બાકીના 3 તાલુકા છે તેમાં 6 થી 8 ઇંચ વરસાદ પડે છે. આજે સવારની વાત કરીએ તો લગભગ અમારા 4 તાલુકામાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ છે અને વરસાદ ચાલુ છે. તંત્ર દ્વારા તમામ અધિકારીઓ એલર્ટ પર છે. અમારા જે 15 ડેમ છે તમામ ઓવરફ્લો થયેલા છે. આ ઉપરાંત વર્તુ ડેમના જે દરવાજા છે જે ખોલવામાં આવેલા છે, જેને લીધે રાવલ નગરપાલિકાના વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તાર છે તેમાં લોકોનું શિફ્ટિંગ જરૂરી બનેલું છે. કેટલાક પરિવારોને અમે શિફ્ટ કરેલા છે. આ ઉપરાંત અમારી પાસે 6 જેટલા રેસ્ટ શેલ્ટર છે, તેમાં પણ તૈયારી રાખી છે કે કોઈ પણ લોકોને જો વધારે વરસાદ આવે અને શિફ્ટ કરવા પડે તો અમે ત્યાં જમવાની વ્યવસ્થા સાથેની તમામ વ્યવસ્થા ત્યાં કરેલી છે. એનડીઆરએફની એક અમારી ટીમ છે જે દ્વારકા સાથે પોસ્ટેડ છે. બીજી એક આર્મીની ટીમ 60 લોકોની અમને આજે સાંજ સુધીમાં મળી જશે કે જેથી અમને લોકોને ખંભાળિયા કે ભાણવડ વિસ્તારમાં કે સલાયા વિસ્તારમાં કંઈ જરૂરિયાત ઊભી થાય એમને લોકો અમે ખંભાળિયા પોસ્ટ કરવાના છીએ. લોકોને ખાસ સૂચના એ છે બિનજરૂરી મુસાફરી ટાળે. ખાસ કરીને જે લોકો વાડી વિસ્તારમાં રહે છે, અત્યારે આપણા ગ્રામ્ય વિસ્તારના 3 રસ્તાઓ, રાવલથી કલ્યાણપુર જવાનો રસ્તો છે, આ ઉપરાંત 2 દ્વારકા તાલુકામાં અને 2 ખંભાળિયા તાલુકામાં, એમ ટોટલ 3 ગ્રામ્ય વિસ્તારના અને 3 શહેરી વિસ્તારના રસ્તાઓ બંધ છે.